આજે મારા પતિને ખાવો હતો મગ પુલાવ, તો ગરમીની મોજ માણતી ગઈ અને મગ પુલાવ બનાવતી ગઈ। તો મેં સૌથી પહેલાં ચોખાને સાફ કરી નાખ્યા અને ત્યારબાદ મેં મગને બાફવા મૂકી દીધા હતા। મગને બાફતા મેં ચોખા પલાળી દીધા અને ચોખાનું પણ આધણ મૂકી દીધું હતું અને ત્યાં સુધી ચોખાને પલાળી દીધા અને પછી આધણ થઈ ગયું હતું અને ત્યાર પછી મેં ચોખાને ઓરી દીધા અને મગને જોયું, ચેક કરવા ગઈ તો મગ પણ બફાઈ ગયા હતા અને આમ ચોખા પણ કરીને મગને જોયું, મગને ખોલીને જોયા તો મગ બફાઈ ગયા હતા। પણ મગ એવી રીતના બાફવા કે મગ ફાટવા ન જોઈએ અને સરસ રીતે બફાઈ જવા જોઈએ, જેથી મગ પુલાવમાં મગ અને ચોખા બંને મિક્સ ના થઈ જાય। આમ સરસ મગ બફાઈ ગયા હતા પછી અને ભાત પણ તૈયાર થઈ ગયા હતા। તો તેમાંથી મેં પાણી કાઢી લીધું અને બીજું ઠંડુ પાણી એડ કરીને ભાતને સરસ મજાના ધોઈને બીજા વાસણમાં કાઢી લીધા। આમ મગ અને ભાત થઈ ગયા હતા તૈયાર। ત્યારબાદ આદુ લસણની પેસ્ટ અને ડુંગળી તૈયાર કરી દીધી। ત્યારબાદ ગેસ ચાલુ કરીને હું બેસી ગઈ વઘાર કરવા માટે। જીરાનો વઘાર કરીને ડુંગળીને એડ કરી દીધી હતી। ડુંગળી સતળાઈ જાય ત્યાં સુધી હલાવતા રહી અને ત્યારબાદ તેમાં હળદર એડ કરી દીધી। હળદરને એડ કરીને હળદર થોડી વધારે એડ કરવી, જેથી મગ અને ભાતમાં પણ તેને વઘાર બેસે તે રીતના તેને એડ કરવી અને ત્યારબાદ મીઠું પણ સ્વાદ પ્રમાણે નાખવું, કારણ કે ભાતમાં અને મગમાં આપણે મીઠું નાખ્યું નથી, તેથી મીઠું થોડું વધારે નાખવું, જેથી ભાત અને મગમાં પણ તેનો સ્વાદ આવી જાય। આ રીતના વઘાર કરીને આદુ લસણની પેસ્ટ એડ કરી દેવી અને તેને સરસ રીતે ત્યાં સુધી તેને વઘાર બેસે નહીં ત્યાં સુધી તેને હલાવતા રહેવું અને ત્યારબાદ તેમાં થોડું પાણી પણ એડ કરવું, જેથી મગ અને ભાતમાં પણ તેનો સ્વાદ અને તેનો વઘાર સરસ રીતે આખામાં આવી જાય। એ રીતના તેને હલાવતા રહેવું અને આમ તેનો કલર આવી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું। ત્યારબાદ આપણે ભાતને એડ કરી દઈશું અને આમ ભાતને સરસ રીતે એડ કરી દીધા છે। ત્યારબાદ તેમાં મગને પણ એડ કરી દઈશું અને આમ મગ અને ભાતને એડ કરીને તેને હલાવીશું કે જેથી મગ અને ભાતમાં તેનો સરસ રીતે વઘાર બેસી જાય। ફેરવતા રહીશું અને આમ આપણા મગ પુલાવ થઈ ગયા તૈયાર। તેમાં વેજ પુલાવનો મસાલો એડ કરીશું કે જેથી મગ પુલાવનો ટેસ્ટ એકદમ સરસ આવે અને આમ 5 થી 10 મિનિટ આ મસાલો એડ કર્યા બાદ તેને હલાવતા રહીશું અને ત્યારબાદ તેને 5 થી 10 મિનિટ માટે તેને ખુલ્લા રાખીશું અને આમ આપણા મગ પુલાવ થઈ ગયા છે તૈયાર। મગ પુલાવમાં તમે વેજીટેબલ્સ પણ બીજા એડ કરી શકો છો કે જેથી સ્વાદમાં વધારો થઈ શકે છે। મગ પુલાવ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે, તેને દહીંને સાથે પણ તમે